નમસ્કાર મિત્રો, મનની વાત નવી ઉર્જા સાથે હું ધર્મેશ રાવલ અહીં આજે 7મી એપ્રિલની વાત લઈને આવ્યો છું. જ્યારે તમારી ચેતના વિસ્તરે છે તો તમે તમારી આસપાસના નવા તત્વો માટે મુક્ત અને ગ્રહણશીલ બનો છો. નવું ચિંતન અને નવા રસ્તા તમને આવી મળે છે. નાની નજીવી ઘડીકની બાબતોમાંથી ઉપર ઉઠી ઉચ્ચ પરિમાણો, ઉચ્ચ પ્રદેશો તરફ જાઓ અને ચેતનાના પંથને નિહાળો. એવું ઘણું છે જેને તમારી ચેતના સમજી શકે છે, ઝીલી શકે છે, પણ બુદ્ધિ તેમાં અવરોધ ઊભો કરે છે. શા માટે દરેક ચીજને બુદ્ધિથી સમજવાનો આગ્રહ રાખવો? શા માટે સહજ સ્ફૂર્ત જ્ઞાન અને પ્રેરણાઓને ન અનુભવવા? જો તમે એ કરી શકશો તો ચેતનાના એક ઉદ્ધત સ્તર પરથી કાર્ય કરતા થશો, નવી બાબતોને ગ્રહણ કરતા થશો અને એમને તમારામાં અને તમારા દ્વારા જગતમાં વહેતી કરશો. તમારી ચેતનાને નકારાત્મકતામાંથી આકાર તરફ, અંધકારમાંથી પ્રકાશ તરફ, જીર્ણતામાંથી નવી તાજગી તરફ લઈ જાઓ અને જુઓ કે કેવો જાદુ થાય છે. તમારી જૂની જીર્ણ કામનાઓ ખરી જશે, તમારામાં નવી ઉજળી ઈચ્છાઓ જન્મશે. આભાર.